સ્વામી મહારાજની છે, અક્ષર પુરુષોત્તમ મહારાજની છે, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની છે, હરિપ્રસાદ સ્વામી મહારાજની છે, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની છે. દિવ્ય દેહે વિરાજમાન ગુરુહરિ સ્વામીજી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ, માવતર સંત સમાન પૂજ્ય સુરેશ સ્વામીજી, નવનીતભાઈ ને સૌ અક્ષરધામના મુક્તો, આપ સૌની ભજન ભક્તિ કીર્તન સાંભળીને સ્વામીજીની સહજ સ્મૃતિ થતી હતી. અમરીશ હોલમાં જ્યારે કીર્તન ભક્તિ થતા વર્ષો પહેલાની વાત કરું છું. એ સ્મૃતિ સહજ ચલી આવી. દંગ પંક્તિનું એક ભજન છે મારી પાસે સ્વામીજી સાથે. 1983 થી 90 સુધી સ્વામી સાથે સેવામાં રહેવાનું હતું. તારી કીર્તન મારી પાસે બહુ ગૌડાવતા હતા. એ આપની સમક્ષ 3 લીટીઓ છે, હું કહું છું. સંત વિના રે સાચી કોન કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, જે સંત વિના રે સાચી કોન કહી. જેમ જનનીને હૈયે હેતા છે, સદા સુતાની સાથ, સદા સુતાની સાથ. આરોગી કરવા હર ભક્તની, પાય કડવીરા ક્વાત, પાય કડવીરા ક્વાત. સંત વિના રે સાચી કોન કહે, જેમ બમરી ભરે બારે ચાટકો, પલટવાઈયાડાનો અંગ, પલટવાઈયાડાનો અંગ. તેમ સંત વચના કટુ કહે, આપવા આપાયનો રંગ, આપવા આપાયનો રંગ. સંત વિના રે સાચી કોન કહે, જાનો સંત સગા છે સાહુના, જીવ જરૂર જાન, જીવ જરૂર જાન. નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ.
સંત વિના રે સાચી કોન કહી. સંત વિના રે સાચી કોન કહે, આપવા આપનો રંગ, જેમ ભમરી ભરે ભારે ચટકો, ઈયળનું પલટવા અંગ. ભમરી ઈયળને ચટકા ભરીને પોતાના જેવો બનાવે છે, એમાં પવિત્ર સંત જે છે, જે અક્ષરધામમાંથી મને તમને લાયા છે. આપણે આ લોકના નથી, હા, તમારા મન બુદ્ધિને પાર જઈને વાત કરું છું કે તમે તમારા મનમાંથી કાઢી નાખો. એક આ લોકની અંદર ભગવાન તમને નિમિત્ત બનીને લાયા છે. બસ પોતાની જાતને કેટલી ભાગ્યશાળી માનો. ન કર્યું તપ, ન કર્યું વ્રત, ન કર્યું દાન, ન કરી ઈર્ષા, ન કરી કોઈ સાધના, છતાં પણ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મને તમને યોગ થયો છે, એની આપણી પર કરુણા. આપણે હરિપ્રસાદ સ્વામી પ્રેમ સ્વામી શોધવા નથી ગયા. હું બી નહીં, શ્વેત સ્વામી બી નહીં, કોઈ શોધવા નથી ગયું. ને આપણે એવું કોઈ તપસ્યા નથી કર્યું, એવી કોઈ સાધના નથી કરી, એવી કોઈ ભક્તિ નથી કરી કે જેથી કરીને આ પુરુષ તમને યોગમાં લે. તો મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન ના પૂછે, મુક્તાનંદ સ્વામીજી અમે સાધન સાધ્ય છે કે કૃપા સાધ્ય છે? દરેક પોતપોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે જવાબ આપતા હોય ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે પ્રભુ અમે આટલી સાધના કરીને તારે તમારા સંબંધ યોગ થયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે તમારી સાધના તો અહીં પહોંચે એવી બી નથી. 63 કલ્યાણકારી ગુણો હોય. કેટલા? શાસ્ત્રોમાં 63 કલ્યાણકારી ગુણો. સ્વામીજી યોગીજી મહારાજ માટે બોલતા હતા કે 63 કલ્યાણકારી ગુણો, કદાચ કોઈ ગુણ લખાણો બાકી રહી ગયા છે, એ યોગી મહારાજે ધરતી પર આવીને જીવન જીવીને બતાવ્યું. એ 63 ગુણે યુક્ત સાધુ હોય, અનંત ઐશ્વર્યને આમ ધારણ કરી લેતો. અથડીમાં તમને બધું જ બતાવી શકે, ગત જન્મના આ જન્મ તમારા પ્રારબ્ધને બધું બતાવી શકતો હોય, પણ પુરુષોત્તમ નારાયણને દર્શન એને નથી. ને એ દર્શન અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 2044-45 વર્ષ જે ધરતી પર જન્મ્યા, એ મને પણ હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે મળ્યા. ને એ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું કે હું પ્રેમ સ્વરૂપ સ્વામી તરીકે અખંડ રહીશ, એ તમારો વારસો છે. બાપ દીકરાને કંઈક સોંપી જાય, આપણને રજડતા નથી મૂક્યા. આપણે કોઈ ઘર હોદવા નથી જવું પડ્યું, કોઈ ટ્રસ્ટ હોદવા નથી જવું પડ્યું, કોઈ મંદિર હોદવા નથી જવું પડ્યું. એને તો એની ગોદમાં નિરંતર બેસાડી રાખ્યા છે, નિરંતર એને આપણી ગોદમાં રાખ્યા છે. 2 નવેમ્બરથી 5મી નવેમ્બર હું પંજાબ હતો, 5 શ્રાવણ આપણે અન્નકોટની સેવામાં મને જવું પડેલું. 5મી તારીખે દેવ દિવાળી હતી. આગલે દિવસ પ્રેમ સ્વામીનો ફોન આવ્યો, પ્રેમ સ્વામી મહારાજે દર્શન દીધા. સૌરભ કેવી તૈયારી ચાલે છે? હું તો સરસ તૈયારી ચાલે છે, આપની કૃપાથી સરસ બધું ફર્સ્ટ ટાઈમ અન્નકોટ કરીએ છીએ, આપ સાથે રહેજો, આપ ભળજો, આગળ ચાલો. ને મારાથી સહજ એક વસ્તુ બોલાઈ ગઈ, પ્રભુ દયા કરજો, અમારી પર દ્રષ્ટિ રાખજો. ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ એટલું એક વાક્ય બોલ્યા, મારા માટે નતા બોલ્યા, એ મારા ને તમારા માટે બોલ્યા છે. એની દ્રષ્ટિમાં છે ને એટલે હરિધામ પડી રહ્યા છે, બાકી ના કરતા. એ મને કહેવા એટલા માટે માંગે છે કે સ્થૂળ દેહ કરીને હું હરિધામ છું, પણ મન બુદ્ધિ કરીને હું હરિધામથી મારું મન જે ભટક છે ને, એ મનને બહાર લાવી તું પાછો વિચાર કે મને કોણ મળ્યું છે. પુરુષોત્તમ નારાયણ કેવા બેટ્સ એક તમને ફોન કરે
કે આવતીકાલે તને હું મારી કંપનીનો સીઈઓ બનાવું છું, આખી રાત આખી દિવસ 24 કલાક 48 કલાકનો ઉજાગરો હોય ને તો તમને એ રાત ઊંઘ જ ના આવી જાવ. એક આ લોકની સંપત્તિનો આટલો બધો આનંદ છે, સંપત્તિની કહું છું. એક 100 કરોડ રૂપિયા આવી જાય તો કેટલા બધા વિચારો આવી જાય. 2 એકર જમીન લઈ લો, સરસ નાનું મકાન બાંધી દો, ગાર્ડન બનાવી દો, લેક બનાવી દો. ભક્તિ હોય તો એક સરસ મજાનો નાનો હોલ 200-500 જણ બેસે એવું કરી દો, ઠાકોરજી પધરાવી દો, સંતો હરિધામથી આવે દો, જે ખાવું હોય તો જમાડો, 100-200 આઈટમ જે હોય તે જમાડો. આ આનંદ છે પૈસાનો, ભક્તિનો નથી. જો ભક્તિનો આનંદ હોય તો એ પૈસામાં ના રાજી, એ ભગવાનની અંદર રાજી. એક સીઈઓ કંપનીમાં બિલ ગેટ્સ તમને બોલાવે કે તને મને તમારી કંપનીમાં તને સીઈઓ તરીકે ચોઈસ કરું છું, ને એ કેટલા વર્ષ સીઈઓ રહેશો તમે? તમારી લાઈફ, તમારી જિંદગી છે કે પણ જે અક્ષરધામોથી મને તમને લાયા છે ને, જે અક્ષરધામમાં જે પુરુષની ગોદમાં બેસવાનું છે, એનો જો મહિમા સમજાય ને તો ક્યારે કોઈની અભાવોની માથાની વાતમાં પડાય નહીં અને કોઈની ક્રિયા ના દેખાય. એક સાધકે, હું તમને જે કઈ પ્રસંગો કહીશ હું જાતે હોઉં તો જ કહું છું. સ્વામીજી એક ગામમાં ગયા, 85 કે 87 માં ગયા, ને તમને ખબર દિવાળી વખતે બહુ વરસાદ પડેલો. સ્વામીજી ત્યાં રાત્રે સૂતા હતા, બરથાણાની જ વાત કરું, કોળી બરથાણા, છાપરો ઉડ્યા બરાબર વાવાઝોડા. હવે અન્નકોટની તૈયારી 2 દાડા બાકી હતી. પેલા ભક્તો સવારના પરોમાં આવ્યા, એક જણનો જન્મદિવસ પૂજન કર્યું. શું કે શું છે? ભગતે કહ્યું, સ્વામી આજે જન્મદિવસ છે, નવનીતભાઈ જેવા મને ગુણ મારામાં આવે, આમના જેવા ગુણ મારામાં આવે, તમારા જેવા ગુણ આવે એવું કરી આપો. સ્વામી કે ગુણ તો અભદ્ર છે, કે ગુણ આજે જઈને કાલે અવગુણે આવી જાય છે. સંબંધ યોગની વાત કર, સંબંધમાં મળ્યા છે ને એને દરેકને સ્વભાવ પ્રકૃતિથી ન જોવું ને સંબંધી જોવું એવી પ્રાર્થના કર. ગુણ કોને નથી? એટલે હું પેલું કહેતો હતો, 63 ગુણયુક્ત સાધુ હોય અને પુરુષોત્તમ નારાયણનો સંબંધ ન હોય તો એ ગુણ અભદ્ર કહેવાય. એ ભગવાન સ્વામિનારાયણનું વાક્ય જૂઠું ના પડે, એ વરદાન એ જુદા જુદા ના પડે ના, કે મારો આશ્રિત, મારું તિલક ચાલો કરનાર, મારી પૂજા કરનાર, મારું ભજન, મારું રટન કરનાર દીકરો દીકરી સાધુ કોઈના ઘરનું પાણી પીવે ને એ સેકન્ડથી કલ્યાણ થઈ જાય. બીજું બોલ્યા સ્વામીજી કે મારો સાધુ, મારો અમરીશ જેના ઘરે થાળ કરશે, પાણી પીશે અથવા એની ગાડીમાં બેસે ને જેટલા ગાડીના વ્હીલોના ચક્કર પડશે ને એટલું પુણ્યનું જમા થાય છે. હું તમને સંબંધ યોગની વાત કરું છું. રોડ ઉપરથી નીકળતા હોય, તમે કોઈ કંપનીમાં તમે જોબ કરતા હોય, ઇવન કોઈના મોલમાં તમે ખરીદી કરવા ગયા ને જાણે કોઈ બિન સત્સંગી છે અને તમને કહ્યું, ભગત જય સ્વામિનારાયણ, ક્યાંથી આવો છો? હરિધામથી. હા, હરિધામ. સરસ, દર્શન થઈ ગયા. આટલું બોલે તો બી 1 સેકન્ડથી એનું કલ્યાણ થઈ જાય. તો તમે કયા કલ્યાણની વાતો કરો? તમને તમારી જાતનો મહિમા સમજો ને તો તમને બીજાનો દોષ જોવાનું મન ના થાય. યુ રાઈટ? તમને તમારી જાતનો મહિમા સમજો પહેલા. એટલે કે છે આત્મીયતા પોતાના મન બુદ્ધિથી શરૂઆત કરશો ને તો આત્મીયતા ઘરમાંથી આવશે, ને ઘરમાંની આત્મીયતા આવશે એટલે સમાજ સત્સંગમાં આવશે, પરિવારમાં આવશે. પણ પહેલા પોતાના મન બુદ્ધિને આત્મીય કરવાના છે, બીજા કોઈને નથી કરવાના. સૌ આત્મીય છે, મારે આત્મીય બનવાનું છે. સૌ આત્મીય છે, મારે આત્મીય બનવાનું છે. તમારો મહિમા કેટલો બદલો છે?
કે સૂર્ય ને પૃથ્વી રહેશે ત્યાં સુધી હું સંત સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે અને મંત્ર સ્વરૂપે, 4 સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ કેવું અખંડ રહીશ. હવે 4 સ્વરૂપના હું દર્શન કરાવું. મંત્ર સ્વરૂપ એટલે શું? કે તમે સ્વાધ્યાય ભજન કરવા બેઠા, ભગવાનની મૂર્તિ સામે મંદિરની, બરાબર છે, તો તમારું કન્ટિન્યુ 5 મિનિટ ભજન કરશો તો તમારા મનની અંદર કેટલા બધા વિચારો આવી જશે. તો એ ભજન તમે 2.5 કલાકનું કરશો ત્યારે 5 મિનિટનું ભજન ભગવાન પાસે પહોંચવાનું છે. આ મંત્રનું તાકાત. મૂર્તિ સ્વરૂપે ભગવાનના વાત કરું છું, ભગવાન 4 સ્વરૂપે કહ્યું છે. મૂર્તિ સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ દેખી, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની મૂર્તિ દેખી, શાસ્ત્રી મહારાજ સ્વામીની મૂર્તિ દેખી. એ મૂર્તિ આગળ પ્રાર્થના કરો તો પ્રાર્થના કરતા કરતા કેટલા સંકલ્પ ઉઠશે. આ તો આરસની મૂર્તિ છે સ્વામીજીની. હું પ્રાર્થના કરીશ તો મારી સાંભળશે કે નહીં સાંભળે? તે મૂર્તિ સ્વરૂપે. સંશયમાં અસંશય, નિશ્ચયમાં અનિશ્ચય, વિજ્ઞાનમાં અવિજ્ઞાન. શાસ્ત્ર સ્વરૂપે વચનામૃત અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આપણે સિદ્ધાંતિક રીતે જઈએ, એ 2 વચનામૃતો લઈને પડીએ તો વચનામૃત રૂપે જઈએ ને તો શાસ્ત્ર રૂપે મહારાજને આપણે જોતા રહીએ. મહારાજને શાસ્ત્ર સ્વરૂપે આપણે જોઈએ. શાસ્ત્રોમાં આ લખ્યું છે એટલે મહારાજ આ હોવા જોઈએ. મહારાજે પા ગવી પહેરી તો પા ગવા જોઈએ. મહારાજે શાસ્ત્રમાં લખ્યું કે સ્ત્રી ધનના ત્યાગી સાધુ આવું હોવું જોઈએ તો આવું હોવું જોઈએ. તો 244 વર્ષ સુધીમાં ભગવાને સ્વામિનારાયણને પરમહંસોને 214 પ્રકરણમાંથી પસાર કરેલા. તો ભગવાન કે મૂર્તિ સ્વરૂપે હું પ્રગટ સ્વરૂપે આવું ને, એમાં મારી અનુવૃત્તિ પ્રમાણે જીવશો ને, એમાં બધું આવી ગયું. સહેલામાં સહેલો માર્ગ કયો? મૂર્તિ સ્વરૂપે, સંત સ્વરૂપે, મંત્ર સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે. ને એવા હરિપ્રસાદ સ્વામી બોલી ગયા કે હું પ્રેમ સ્વરૂપ એનો અખંડ રહીશ. તો એ આપણને પ્રગટ મળ્યા. આપણું કયું સાધન? ખાલી સામે જઈને મૂર્તિ કરતા એને ત્યાં પ્રાર્થના કરીશું ને તો એ મારી પ્રાર્થના સાંભળશે. એક પ્રશ્ન સ્વામીજીએ પૂછેલો, પ્રાદેશિક સંતોની મીટિંગમાં પૂછેલો. અત્યારે તો સંતોને મહારાજે બહુ સરસ બુદ્ધિયોગ આપ્યો છે. સ્વામીજીએ પોતાનું મિસ લઈને કહ્યું, યોગીજી મહારાજે મને એક લેટર લખેલો કે તમે આ સેવા કરી આવજો. બીજા ભગતને લેટર મોકલ્યો કે પ્રભુદાસભાઈ આવે છે, એને સાંભળજો. ત્રીજો લેટર લખ્યો, 2 દિવસ પછી જજો. ચોથો લેટર લખ્યો, અત્યારે ને અત્યારે જી આવો. તો તમે આમાંથી કયો લેટર પસંદ કરશો? વ્યક્તિ લખનાર એક જ છે. જનાર નવનીતભાઈને 4 લેટર આપ્યા છે. અત્યારે કહ્યું કે અત્યારે જા, એ લઈને બહાર નીકળ્યા. નવનીતભાઈ પછી બીજો લેટર અદ્વત જે પહોંચ્યા છે, આ લેટર તું કાલે લઈ જા. ત્રીજો લેટર એવું કહ્યું કે 2 દાડા પછી જા. ચોથા લેટરમાં એવું કહ્યું કે અઠવાડિયા પછી જા. તો તમે કયો લેટરને સ્વીકારશો? જે ટાઈમે જે પરિસ્થિતિમાં મોટા પુરુષની જે અનુભૂતિ હોય ને એમાં બળી જવાનું, એ સૌથી મોટી મધ્ય 28 પ્રમાણની સેવા. મધ્ય 28 એટલે શું? એક્ઝામ્પલ કે તમે જ રીડિંગ કરવા બેઠા છો, અત્યારે 10 સાયન્સ અને 12 સાયન્સ બોર્ડની એક્ઝામ ચાલે છે. વાંચવા બેઠા, ઇવન તમે પૂજા કરવા બેઠા, બહેનો ઘરમાં રસોઈ કરવા બેઠા, તમે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો, એક બાજુ તમારા ઓફિસર આવી ગયા ને એવામાં સંતો ટપકી પડે તો તમે શું કરશો? જેના ઘરમાં હરિપ્રસાદ સ્વામી બોલેલા કે જેના ઘરમાં અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની મૂર્તિ હોય, નવનીતભાઈ સાંભળજો, હું આ બધા પ્રસંગો અમારી પ્રાદેશિક સંતોની મીટિંગની વાત કરું છું. જેના ઘરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ હોય,
જેના ઘરમાં આરતી થતી હોય, જેના ઘરમાં થાળ થતો હોય, જેના ઘરમાં ભક્તિભાવથી ઠાકોરજીનું સેવન થતું હોય, એ ઘરને સ્વામીજી હું કહીશ ખબર તમને, એમાં કહ્યું પાછી પ્રગટ, એ ઘરને તીર્થ કહ્યું ને એમાં રહેનારા ભક્તો એ તીર્થંકર કહેવાય. હવે તમે કેટલા મોટા, હું તમારા મહિમાની અત્યારે વાત કરું છું. તમે એક જ છે, હું હરિપ્રસાદ સ્વામીનો હરિપ્રસાદ સ્વામી મારા, હું હરિધામનો હરિધામ મારો, હું પ્રેમ સ્વામીનો પ્રેમ સ્વામી મારા છે. આ મારી જાત છે, આ મારું ડેફિનેશન, મારી ઓળખાણ આ છે. પણ આ વસ્તુ ક્યારે મનાય? પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાત, પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાત. તીર્થંકર, તીર્થ એટલે કયું? હરિધામને શું કહો તમે? તીર્થ. 5 ધામની યાત્રા કરો એને શું કહેવાય? તીર્થ. એની અંદર જે ઠાકોરજીની સેવા કરે, એ મંદિરની અંદર જે રહે, એ શું કહેવાય? તીર્થંકર, ભક્તો, સાધકો કહેવાય. એમ આ ઘરની અંદર ઠાકોરજીની મૂર્તિની પૂજન થાય છે ને, એ તીર્થ છે. અને તમે જે મુક્તો છે ને, એ અક્ષરધામનો મુક્તો તીર્થંકર છે. એ તીર્થંકર બહાર જાય ને કોઈ દર્શન કરે તો એનું પુણ્ય મળે કે નહીં? તમારા ગામમાંથી કોઈ યાત્રા જતું હોય તો પેલા ગામડામાં ખબર છે વરાવા જાય, હાર તોરા કરે, અમારાથી પ્રાર્થના કરજો, અમારાથી દર્શન કરજો. અને જ્યારે આવે તો એનું સ્વાગત થાય. સાથી કે ભાઈ આ લોકો 4 ધામની યાત્રા કરીએ ને, એને પગે લાગીએ ને તો આપણનું કંઈક પાપ ધોવાઈ પુણ્ય મળે. તમે તો હરિપ્રસાદ સ્વામીના પ્રગટ ઉપાસના છો. જે છપૈયાની ધરતી પર જન્મેલી, એની એ ધરતી પર, આસોરની ધરતી પર જન્મેલું હરિપ્રસાદ સ્વામીનો આત્મા આજે એક પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ ધર્મની ધરતી પર જન્મેલા પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની સાંગોપાંગ રહેવાનું. તો તમારી કઈ તીર્થયાત્રા છે? મારી એક જ તીર્થયાત્રા છે, મારા ભગવાનના ભગતના દર્શન, એ મારું તીર્થ છે. મારું મંદિર એ મારું તીર્થ છે. મારા ભગવાનના ભગતની સેવા એ મારા ઠાકોરજીની સેવા છે. જે પૂજારી હરિધામની ધરતી પર સેવા કરે છે ઠાકોરજીની, એક ઠાકોરજીની આ પૂજા કરો, એ પ્રેમ સ્વરૂપ સ્વામી ઠાકોરજીને પહોંચી જાય. ને એના કરતો બી વાત આગળ કરું તમને. પ્રભુ ભક્તિ પ્રભુની કરવાની છે, ગુરુ ભક્તિ સંતોની કરવાની છે, ને પરાભક્તિ ભક્તોની કરવાની છે. એ તૈન્યમો શ્રેષ્ઠ, પરાભક્તિ મેન છે. તૈન્યમો શ્રેષ્ઠ. મહારાજ કે મારી નહીં સેવા કરે તો ચાલશે, પણ મારો અંદર આવેલો ભગત છે ને, એનામાં હું સાંગોપાંગ રહેલો છે, એના મારા દર્શન તું કરજે. આપણી ઉપાસના આ છે, આપણો સત્સંગ આ છે. હજારો કીર્તન ગાઈશું, હજારો પ્રાર્થના કરીશું, હજારો સ્વામીને વચનામૃતની વાતો સાંભળીશું, બોલીશું, પણ જ્યાં સુધી પોતાનો નિશ્ચય નહીં થાય કે હું હરિપ્રસાદ સ્વામીનો છું, કોનો છું, ભલે 5 પૈસા મારા ઘરમાં હોય ને, પણ બહાર દુનિયાની અંદર કોલર ઊંચો કરી ફરે ને, એ સાચી નિષ્ઠા કહેવાય સાહેબ. બીજી કોઈ નિષ્ઠા નથી તમારી અંદર. દુનિયાની બધી સંપત્તિઓ ઓગાડીને મૂકી જવાનું, નવનીતે આ મૂકીને જવાનું છે, અમે હરિધામ મૂકીને જવાના છે. કઈ પ્રોપર્ટી? એટલે તો હરિપ્રસાદ સ્વામી જયારે ગોંડલની ધરતી પરથી બહાર નીકળ્યા ત્યારે અંબાલાલ વકીલે પૂછ્યું, નામ તો ખબર નહીં પણ એક્સ્ટ્રા નામ બોલું છું, અંબાલાલ વકીલે પૂછ્યું કે સ્વામીજી તમારો કેસ હું લડીશ, આનો ભાગ હું તમને પાવડાવીશ, હું એક બી ફી નહીં લઉં, તમે મને કેસ આપી દો. ત્યારે હરિપ્રસાદ સ્વામી એટલું બોલ્યા એ વકીલને કે તમે યોગી મહારાજના હૃદયની અંદર મને ભાગ બેસાડો, વકીલાત કરશો, એ ભાગ આપશો? અમારે તો યોગી મહારાજના હૃદયની અંદર ભાગ લેવો છે, એની અંદર બેસવું છે. એ કોણ બોલી શકે? હરિપ્રસાદ સ્વામી છૂટા નથી થયા. યોગીજી મહારાજના સંકલ્પને સાકાર કરવા માટે હરિધામની ધરતી પર આવ્યા છે સ્વામીજી. એ કોઈના નત માટે નથી આવ્યા. એ હરિપ્રસાદ સ્વામી મારા તમારા માટે, દુનિયા માટે નથી આવ્યા. એ મારા તમારા માટે આવ્યા છે. ને આજે એ હરિપ્રસાદ સ્વામી, એ પ્રેમ સ્વરૂપ સ્વામી, જૂનું મંદિર હોય કોઈ બી હોય, મૂર્તિમાં રહેનાર કોણ છે? પ્રગટની મૂર્તિમાં રહેનાર ખરી. સંત વગર મૂર્તિ પ્રતિષ્ઠા ના થાય સાહેબ. એ મૂર્તિ પ્રતિષ્ઠા જેને સાંગોપાંગ ધારણ કરેલા ને એ જ કરી શકે. એના સંકલ્પ વગર કશું ના થાય સાહેબ, કશું ના થાય. સુરતની ધરતી પર સ્વામીજી સંન્યાનો સમય હતો અને સ્વામી સાથે મારે ફરવાનું થયું વીઆઈપીમાં.
અમારો બોની દીકરો અડાજણમાં રહે છે, નિલેશ મોદીનો દીકરો. અમેરિકાથી આવ્યો તો મેરેજ હતું. પહેલી કંકોત્રી આવી એ કે હરિધામ પહેલા ઠાકોરજીને, દરેકને હોય ભાવના કે ઠાકોરજીને લખીએ, ને પ્રેમ સ્વામી તે વખતે ત્યાં હતા. સંકલ્પ છે, જો સંકલ્પ હતો કે કાલ સવારે આપણે પ્રેમ સ્વામી આપવા જઈશું અને ઠાકોરજીને મૂકવા જઈશું. આ એક લૌકિક વિધિ છે આપણી. સાંજના હું કોફી પીવા ગયો, પછી મને કંકોત્રી આપી. એ કે કાલે હું જઉં છું. એ લોકો કાલે ત્યાં હું કમ જાય છે, અહીંયા જ આપી દે, પ્રેમ છે અહીંયા છે, પછી કાલની વાત કરીને પ્રગટની ઉપાસના છે એમાં આપી દેવાનું, બધું પછી મંદિર છે અહીંયા કર્યું. હું તો નીકળી ગયો, કોફી પીને સાઈડ ઉપર જવા જતો રહ્યો. સાંજે પ્રેમ છે 8:30-9 વાગે ફોન આવ્યો. બોડી શું કરે છે? સાંઈ કે ઘરે છું, બસ. સારું સારું, હું સાંજે આવું છું. સાંજે 9:30-9:10 વાગે સ્વામીજી ત્યાં પધાર્યા, આઈસ્ક્રીમ લેતા હતા. બોડી પેલી કંકોત્રી આવી તો લાવ કે તારી કંકોત્રી તો જોવા દો. તત્વે સહિત મને તમને ઓળખશે. એનો સંકલ્પ કંકોત્રી આવી છે એક રીતે ખબર પડી. કા હરિપ્રસાદ સ્વામી ખોટા હોય, કા પ્રેમ સ્વામી ખોટા હોય, કા હરિપ્રસાદ સ્વામી વાણી ખોટી હોય. સ્વામીજી બોલ્યા કે હું હરિપ્રસાદ અરે પ્રેમ સ્વામીના અખંડ રહીશ. તો એ બોડીનો સંકલ્પ એને પકડે. સ્વપ્નની કોઈ વાતો નથી વાત કરતો હું અહીંયા કરું, હું પ્રગટની વાત કરું છું. સ્વપ્નની વાતો બધી બહુ થઈ ગઈ, સ્વપ્નની વાતો નથી. આ ત્યાં એક જૂની મૂર્તિ મૂકી છે, દાદરો ચડતા એના ઘરમાં છે સ્વામીજીની, ને એક પિક્ચર બી કદાચ પ્રેમ સ્વામી ફોટોગ્રાફ પાડી છે, કંઈક એવું છે. એટલે સ્વામીજીની બહુ જૂની મૂર્તિ મૂકેલી. એટલે નિલેશ કહ્યું સ્વામીજી કે આ મેં જ ફોટો પાડ્યો. પછી કે લાવ પેલી મૂર્તિ લાવ કે આપણે પૂજન કરીએ. કે સંકલ્પ કોનો? નિલેશનો, કે પ્રેમ સ્વામી હાથે પૂજન કરવું છે. કે પેલી મૂર્તિ લાવ. પત્રિકા માંગી, મૂર્તિ માંગી. એને કોઈ સાધુ નહીં માનતા. બસ પહેલા જે પ્રેમ સ્વામી છે ને એવું નહીં માનતા. તમારી જિંદગીમાં હું તો એવું કહું છું કે તમારી ભજન ઓછું થાય ને તો વાંધો નહીં, ઓછું ખવાય ને તો વાંધો નથી, પણ તમારા મન બુદ્ધિને એટલું તો કહી દેજો કે હું અક્ષરધામનો છું ને એ હરિધામનો છું, હરિપ્રસાદ છે પ્રેમ છે. આટલું તમારા મન બુદ્ધિને કાયમ માટે પૂજામાં કઈ જ માંગતા નહીં. પંચમહાભૂતનું શરીર છે, વિકારો રહેવાના છે. જેવું ખાઈશ એવો ઓડકાર આવવાના છે, એની ચિંતા નહીં કરતા. સૌભ્રાદી કે 60,000 વર્ષ સુધી તપ કર્યું. કેટલા વર્ષ? સૌભ્રાદી ઋષિએ 60,000 વર્ષ. 5 મિનિટ બેસી શકે નવીનભાઈ? ન બેસી શકે. એક સ્ત્રીનો હાથ જોઈને જો પૈરવનો મન થતું હોય તો 60 વર્ષનું તપસ્યા ક્યાં ગયું? ક્યાં ગયું? તપસ્યા કરવાની પાછળનો હેતુ શું? સાવલીવાળા સ્વામીજી હતા, 6 મહિના હિમાલયની ગોદમાં જતા રહે. ઐશ્વર્ય લઈ આવે, ભક્તોને જેટલું જોઈએ એવું આપી દે. પૈસા જુઓ, ઓશિકાની જેથી પૈસા થતી આપે. અમેરિકા જવું, અમેરિકાના વિઝા આપી દે. જ્યાં નાયગ્રાના ધોધનું પાણી ખૂટી જાય પણ પ્રગટ ભગવાનની વાણી ને પ્રગટ ભગવાનના આશીર્વાદ અને પ્રગટ ભગવાનની કૃપા મારી તમારું બધું ક્યારેય હટે નહીં, ક્યારેય ના હટે. તમે તમારી જાતને માનો છો કે મારી પર ઓછી કૃપા છે. સ્વામીજીની દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ વિના તો અહીં સભામાં ના ભાવો, એની દ્રષ્ટિ ના હરિધામમાં ના આવો, કારણે બહાર જતા રહ્યા હોય તમે. એની દ્રષ્ટિ ના હોય તો હું તો મારી જાતને માનું કે હું અક્ષરધામનો છું, અક્ષરધામમાંથી જ આવ્યો છું. અક્ષરધામના પુરુષોત્તમ નારાયણની ગોદમાં હું બેઠો છું. આ નિશ્ચયની નિષ્ઠા છે ને તો તમારા અનંત કલ્યાણકારી ગુણની કોઈ જરૂર નથી, અનંત દોષોની જરૂર નથી. કામની વૃત્તિ છે, આવવાની છે. શરીર છે તો શું કરવાનું? કામની વૃત્તિ આવવાના છે, વિચારો આવવાના છે. ફોરગેટ બાય.
માન છે તો માનના સંદર્ભ ઉઠવાના છે. મન છે તો માન છે ને. મન છે તો વિકાર છે. જીભ છે તો સ્વાદ છે. જીભ છે તો કટારી છે. એનો કોઈ વિચાર નથી કરવો. પણ વાણી વીરે વિવેક ન ચૂકતા, બસ એ પાછો વિવેક હોવો જોઈએ. એટલે ભગવાને 3 વસ્તુ પોતાની પાસે રાખ્યું છે: નિર્ભયતા, નિશ્ચિંતા, ને બીજું શુભ વિચાર. એ તમને કોઈની પાસે નહીં મળે. એટલે આમાં લખ્યું છે, સંત વિના રે સાચી કોણ કહે. આવા ભગવતી સંતો, ભગવાન લીડરો તમને વડે ટોકે, મમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ, તેમ સંત વચન કહે કટુ આપવા આપનો રંગ. સંત કટુ વચન કહે છે, પણ પોતાનો રંગ આપવા માટે આ ધરતી પર મને તમને લાયા છે. જેમ ભમરી એક ઈયળને ટચકા મારી પોતાના જેવી બનાવે છે, એમ સંત પોતાના વચન કરીને પોતાના જેવો બનાવવા માટે આ ધરતી પર લાયા છે. અને આપણે એના જેવા થવાના છે, એ પાકું રાખજો. આપણે એના જેવા થવાના છે જ. તો હવે શું કરવાનું? આજ્ઞાને ઉપાસના સૌથી મોટી કઈ છે? વચન પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ. આપણી ઉપાસના આ છે. તમને કોઈ પૂછે કે અક્ષર પુરુષોત્તમ મહારાજ શુદ્ધ ઉપાસના છે તમારી હરિધામની, તો તમારી ઉપાસના કઈ? નવનીતભાઈ કઈ કહો? વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ. અહીંથી ગાડી લઈને નીકળ્યો, મને અડધ વચ્ચેથી કહ્યું કે સૌરવ તારે નહીં જવાનું, આવી જાવ. અમેરિકા જવાનું લગેજ બેગો અંદર ગાડી ગતી રહી, બોર્ડિંગ પાસ થઈ ગયો, પ્લેનમાં બેસવાનું થયું, એનાઉન્સિંગ થયું, સૌરવ સાહેબ પાછા. 1 સેકન્ડ વિચાર ના આવે, પાછા ઉતરીને હસતા મોડે નીકળી પાછો આવું ને, એમનો વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ. આપણી આ સાધના છે. બાકી તમે 30 મિનિટ નીલવિકલ્પે ભજન કરી શકવાનું, 1 મિનિટ તો કરો, 30 સેકન્ડ કરો, ચલો જાઓ. કઈ ના કઈ જતા રહીશું આપણે. તો એના કરતા એક કામ કરો, એને કહ્યું કે ભક્તિ પતિ કેમ દોડો, તો ભક્તિ પતિ કેમ દોડવાનું. અહીં કૂદો તો અહીં કૂદો, અહીં બેસો તો અહીં બેસો. કુટકા ક્યાં સન્માન? ભગવાન સ્વામિનારાયણ હાટકેશ્વરનો પ્રસંગ તો મને તમને બધાની ખબર, 21 વખત ભગવાનને ઉઠાડતા, તો તમારી કઈ ફૂટકા ક્યાં સન્માન? આ ફૂટ તો પડી જવાનું છે. માન, ઈર્ષા, એ કાઢવા માટે આ સભા છે, એ કાઢવા માટે આ સત્સંગ છે, એ કાઢવા માટે શિક્ષાપત્રી 30 શતાબ્દી મહોત્સવ મારો તમારો આવી રહ્યો છે. અમે બહુ નસીબદાર છે સુરેશ સ્વામીના બધા. 1981 નો દ્વિશતાબ્દી મહોત્સવ થી ઉત્સવ જોતા આયા છે. અને અત્યારે ગુરુહરિ પ્રેમ સરોસ્વતીનો 82મો પ્રાગટ્ય થી, અને એમાં સ્વામીજીનું સ્મૃતિ મંદિરનું ખાતમુહૂર્ત, ને એમાં 5000 કપલો યજ્ઞની અંદર બેસવાના છે. આ ઉત્સવ મારા તમારા માટે થાય છે, બીજા કોઈના માટે નથી થતો. એટલે બધાએ ઉત્સવમાં બેસવાનો સંકલ્પ કરવાનો છે. સ્વામીજીએ 1990 ની અંદર રાજકોટની ધરતી પર યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવનું સોપાન હતું. રાત્રે યોગીજી મહારાજની મૂર્તિનું પેઇન્ટિંગ એક ભગત કરતો હતો, આર્ટિસ્ટ. અને જોઈને સ્વામીજી રાત્રે 11:30 વાગે નીકળ્યા ને જોઈને એટલું જ કહી દીધું, પેલો દીકરો નીચે ઉતરે દર્શન કરવા, અને કહ્યું કે યોગી મહારાજની તે લાઈવ મૂર્તિ દોરી છે. પેલો દર્શન કરીને ધબ્બા માર્યો. યોગીમાં સ્વામીજી એટલું જ બોલ્યા, આ મૂર્તિની સ્મૃતિ કરજે. શું બોલ્યા? આ મૂર્તિ જે દોરી છે ને એની તું સ્મૃતિ કરજે. તું આપતકાળમાં બી આ મૂર્તિની સ્મૃતિ કરજે, તારી રક્ષા કરશે. સાહેબ આ બધું પત્યા પછી વર્ષ 6 મહિના 7 મહિના કે વર્ષ પછી એને એક કંપનીમાં જોબ મળી, સારામાં સારી જોબ, કેમિકલ કંપનીમાં જોબ. અને કેટલા ડિગ્રીનું બોઇલર, એ સવારના પરમાં હનુમાનજીની મૂર્તિ હતી, એની એના ગુરુ હનુમાનજી દર્શન કરી ને સ્વામીજીની એક મૂર્તિ યોગી મહારાજની આપેલી મૂકી. દર્શન કરીને બોઇલર પાસે કામ માટે જાય છે સાહેબ, અને જે 1200 હોર્સ પાવર કે હશે ને જે બોઇલર ફાટ્યું ને, સ્વામી આમ કરી પેલા છોકરાને આમ મૂકી.
શું કર્યું એને જીવનમાં? કાળ તો હતો જ, કાળ તો હતો જ, પણ કાળને રક્ષા કરનાર કોઈ હતા નહીં. એક પેન્ટિંગ ખાલી કર્યું, એની અંદર કાળની રક્ષા કરી. 100 જન્મે સાત્વિક ગુણ, જે 100 જન્મે એકાંતિક થનાર હોય એ આ જન્મે થાય, ને જે આ જન્મે એકાંતિક થનાર હોય એ 100 જન્મે થાય. સંગ બળવાન છે. 100 જન્મે સાત્વિક ગુણ ટાળવાના હોય ને, એ આ જન્મે સાત્વિક ગુણ ટાળવા છે. એ સાત્વિક ગુણ ટાળવાનું એક જ સાધન છે, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ. એ નિમિત્તે ભક્તિ પત્રિકા ને યજ્ઞ. એટલે યજ્ઞમાં બધાને બેસવાનો આગ્રહ રાખજો, લાવજો, સેવા કરજો. તો હે મહારાજ, હે સ્વામીજી, આજના શુભ મંગલકારી દિવસે આપના શ્રીના ચરણોમાં એક જ પ્રાર્થના, હે પ્રેમ સ્વામીજી, આ યુવકોને એટલું બળ બુદ્ધિને દોડવાની શક્તિ આપજો કે દરેક અંબરીશ, દરેક ઋષિ પત્નીઓ 5-5 જોડા યજ્ઞમાં બેસવાનું, 5000 જણને બેસાડવા છે. એ સેવામાં નિમિત્ત બનવાનું કાર્ય અહોભાવે અમે કરી શકીએ એ પ્રભુ બુદ્ધિ, ગુરુ બુદ્ધિ અમને સૌને આપો. એ જ પ્રભુ છે પ્રાર્થના. જય સ્વામિનારાયણ.